દિવસથી આ ભગોડાની અંદર આવા કલાકીનો પરિચય છે એટલે વધારે સમય ઓન લેતા જોરદાર તાળીના ગણગણાટ મિત્રો લાખોની સંખ્યા ભાઈ ભક્તો અત્યારે આ છે આપણા મંડળના ટીમો મોતીઓનું માનસર છે તમે આજ કેવાય છે માના માં મોગલ નો એક એક રૂપ આઈ બેઠું હોય એવું લાગે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિરાજ જેઠા વ્લોગ ભાઈ ફાઇનલ મિત્રો આપણે છે ને તો અત્યારે આવી ગયા છે ભગોડા અને આજે મિત્રો 30મો પાટોત્સવ અને ભવ્ય અત્યારે મિત્રો રાતનો આગલા વખતે જોયો છે દિવસના ભવ્ય હવાના તો અને ભવ્ય રસોડું હતું અને અત્યારે મિત્રો આપણે 30મો પાટોત્સવ અને ભવ્ય તૈયાર થઈ ગયા છે અને આ જોઈ શકો છો અત્યારે 30મો પાટોત્સવ જે મિત્રો કલાકારો બધા આવવાના છે અને અત્યારે ફૂલ જોશમાં સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે ચાલો ખાસ કન્ટિન્યુ બનાવે છે વિડીયો ગમે તો બસ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરાવીને જાતે પહેલાં તમને મિત્રો આવી શકો મિત્રો જોઈ શકો કામ કરી રહ્યા છે પાઉં તો મિત્રો બહુ છે આપણે તો આખી ટીમ છે આવું છે કયું ગામ તળાજા સુરતથી સેવા કરી રહ્યા છે સીએમ છે મિત્રો ભાઈઓ તો બધા ભગોડા 30મો પાટોત્સવ નિમિત્તે મિત્રો અત્યારે લોક ડાયરાનો ફૂલ જોશનો મિત્રો અત્યારે તૈયારી થઈ ગઈ છે અને આપણા કાકાની મિત્રો અત્યારે મંડપનું નાખી છે એમને આખી ટીમ છે જોઈ શકો છો આ બધા આખા મંડપવાળા છે અત્યારે બધા સોફાને એવું છે ને બધું ગોઠવે છે જોઈ શકો છો અત્યારે આપણે બધા મંડપના મિત્રો સોફાને એવું છે ને ફિટ કરે છે આપણા કાકાની આખી ટીમ છે જોઈ શકો છો છે ને અત્યારે મિત્રો ટૂંક સમય મિત્રો આપણે પ્રોગ્રામ શરૂ થશે જો તો અત્યારે મિત્રો આપણે છે ને કાકાની મિત્રો આખા મંડપની ટીમ છે તો પેલા કેવી રીતના આપણે તૈયાર થઈ ગઈ 7 દિવસથી આ ભગોડાની અંદર આવા છે આજ 28 તારીખ થઈ ગઈ છે આજ ફૂલ તૈયારી છે અને આજે રાતે પ્રોગ્રામ છે આજે રાત્રે 8 વાગે એટલે ચલો હા અને આમ કેવી રીતના તૈયારી કરી ફૂલ કેટલા દિવસથી આપણે અરે 7 દિવસ લાગે 7 દિવસથી આખું બધું તમે કમ્પ્લીટ કરતા જોઈ જુઓ આખું કમ્પ્લીટ કર્યું છે એમને આખી ટીમ જોઈ શકો કેટલા જણા આપણે હતા કામ કરવામાં એમ કામ કરવાવાળા 11 જણાથી મિત્રો આખો ને આ જોઈ શકો તેજ આખો તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયની અંદર મિત્રો ભવ્ય મિત્રો પ્રોગ્રામ શરૂ થશે જોઈ શકો છો એવી રીતના ફૂલ જોશમાં તૈયારી થઈ ગઈ છે એવું છે તો અહીંયા મસ્ત મિત્રો મોગલમાંનો છે ને ફોટો છે જોઈ શકો મોરારી બાપાનો ફોટો છે મસ્ત મૂકી દીધું છે એવી રીતે ફૂલ જોશમાં તૈયારી થઈ ગઈ છે અને સોફા બોફા બધું છે ને કમ્પ્લીટ કરી નાખ્યું હજી બધા છે ને સોફા ફિટ કર્યા ને ના મિત્રો આવી રીતના કાંઈક સ્ટીકર મારે છે આ બેનર આવા છે ને ફોટા મારે છે અલગ અલગ મિત્રો ઇન્દ્ર ભારતીય બાપુ છે ને ફોટા બેનર મારે છે જોઈ શકો ગ્રહણ કાંક જોઈ શકો છો સોનલ ધામ ગંજી મિત્રો આવી રીતના બેનરો બધા મારવામાં આવ્યા છે જોઈ શકો ફાઇનલ મિત્રો ટૂંક સમયની અંદર છે ને ભવ્ય લોક ડાયરો આપણે સંતવાણી લોક ડાયરો છે ને શરૂ થશે જોઈ શકો છો એમને ફૂલ જોશમાં તૈયારી થઈ ગઈ છે ચાલો સંપૂર્ણ ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો કેવી રીતનું છે અને અત્યારે મિત્રો ભાઈ ભક્ત મિત્રો અત્યારે સંતવાણી લોક ડાયરો માણવા માટે અત્યારે છે ને આવી ગયા છે જોઈ શકો છો આ બાજુ આપણે અત્યારે મિત્રો જે પાર્કિંગ વ્યવસ્થા હતી ના મિત્રો અત્યારે પબ્લિક માસે હજી તો મિત્રો શરૂ થાય પછી મિત્રો માસે પણ અત્યારે જોઈ શકો બધા આવા મેળા છે ટૂંક સમય અત્યારે ચાલુ છે થોડું ઘણું બાકી છે એવું છે અત્યારે આપણે 30મો પાટોત્સવ એ રીતનું ફિટ કરે છે પાછળના ભાગમાં અત્યારે જોઈ શકો છો એ અત્યારે આપણા ગામના જ છે જોઈ શકો અત્યારે ફિટ કરે છે ઉપર તો આપણે ઉમેશભાઈની બધા ફિટ કરે છે એવું છે આપણે જે જોઈ શકો છો આપણે 30મો પાટોત્સવ છે એ અત્યારે મિત્રો ફિટ કરી રહ્યા છે જોઈ શકો આપણે પાછળના ભાગમાં મિત્રો ફિટ કરે છે અત્યારે તો ટૂંક સમયની અંદર મિત્રો ભવ્ય પ્રોગ્રામ અહીંથી મિત્રો લોક ડાયરો આપણે શરૂ થશે જોઈ શકો કાકા બધા આખું મંડપનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો અત્યારે જે ભવ્ય લોક ડાયરો જોઈ શકો છો અત્યારે આપણા બધાના લાડવાએ એનો આગવો પરિચય છે એની કલાનો કોઈ પરિચય ન દેવાનો એની કલાનો પરિચય છે એટલે વધારે સમય ઓન લેતા જોરદાર તાળીના ગણગણાટ વધાવી લેજો ભગવાન ગણપતિને બદલે આપની સમક્ષ દીપક બાપુ હરિયાણીને વિનંતી કરો એકવાર જોરદાર તાળીના ગણગણાટ વધાવી લે ભગવાન ગણપતિને બદલે અને ના એવી રીતે મિત્રો જોઈ શકો હો ના મિત્રો એવી રીતના કાંક 1000 રૂપિયા આપે છે 2 મિનિટ લેવાનું છે જોઈ શકો છો અત્યારે આપણે
તો અત્યારે મિત્રો ભગોડામાં મેં આપણે 30મો પાર્ટ છે અને આ મિત્રો આ 100 રૂપિયાના 1000 રૂપિયા આપે છે આવો ડન કરવાના મિત્રો ટીંગાવાના. તો એ મેરો ભરાઈ ગયો. કોઈ ગયો મિત્રો ટ્રાય કરી છે ખાસ કોમેન્ટ. લાખોની સંખ્યા મિત્રો ભાઈ વખત હતા કરતા મિત્રો મિત્રો ચાલો હજી તો આપણે નીચે આવડશે કોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે આ છે આપણા મંડળના ટીમો એવું છે આપણે મંડળના હે ને આખા મંડળ ગ્રુપ છે બધા એવું છે.
જગતા રહેવું દ્રશ્ય દેખાય છે મારા બાપ આવ્યો जय बोलाओ आपने अडे प्रेम से बोलो मोगल मातनी सोनबाई मातनी सदगुरु भगवाननी हनुमानजी महाराजनी द्वारिकाधीशनी सोमनाथ महादेवनी भारत मातानी काशी हार हार महा ભગુડાનું પાદર હોય માં મોગલની દયા હોય અને આખો માહોલ જોતા દાદ બાપુની એક પંક્તિ યાદ આવે કે આવો તો ટકોરા દઈ આવજો, આ પરમ ઉત્સવમાં એમ ઝટ દઈ ન આવજો, આવો તો ટકોરા દઈ આવજો, આ પરમ ઉત્સવમાં એમ ઝટ દઈ ન આવજો. કેમ કે આ મૌન તણા મોતીઓનું માનસર છે, તમે કલેવર હંસનું લઈને આવજો. આ મૌન તણા મોતીઓનું માનસર છે, તમે કલેવર હંસનું લઈને આવજો, આવો તો ટકોરા દઈને આવજો. પણ દાદ બાપુ લખે અને આ લગભગ મને એમ છે આ કાર્યક્રમને લાગુ પડે, દોર આનો સવાર સુધી ચાલશે એ નક્કી છે, દોર આનો ક્યાં સુધી ચાલે કાંઈ નક્કી નહીં, ઘરે હવાર પડશે એવું કહીને આવજો, આવજો આ પરમ ઉત્સવમાં એમ ઝટ દઈને આવજો. પધારેલા પ્રત્યેકનો નામોલ્લેખ થાય ન થાય, પરંતુ મા મોગલના આ સાનિધ્યમાં મા માંગલની ભક્તિ ભાવથી પધારેલા, શ્રદ્ધા ભાવથી પધારેલા દરેકને અત્રેથી આજના આ આરાધના કાર્યક્રમમાં માવાની ભાવ વંદના કરવા માટે બધા જ કલાકારો પધાર્યા છે. પુનઃ એમનો ઉલ્લેખ કરીએ. કીર્તિદાનભાઈ, સાંઈરામભાઈ દવે, પરસોત્તમ પરિબાપુ, સુરેશભાઈ રાવળ, રાજભા ગઢવી, જિગ્નેશભાઈ બારોટ, જીતુદાન ગઢવી. વલ્લુના લટની રૂપા થતની સજાન લટની સાથ મોતીના દાહની રાતની ચાર આવ્યા એક વલુબામાં, વલુબામાંની લટે મોગલ આવે. વલ્લુના લટની રૂપા થતની રાણે હરમાં એક દ્વારકામાં ગયા, એના ઘટમાં મોગલ હતા જેની ચર્ચા આવી. વલ્લુના લટની રૂપા થતની સજાન ગટગડી માવ્યો ફૂક માવ્યો સૂબો માવ્યો સરલાવ્યો ગડીના ગટના કાંગરા ઉપર તે પરચો આપ્યો હે આયા ફૂક માવ્યો સૂબો માવ્યો સરલાવ્યો ગડીમાં સમજાય પણ સરળ ભાષામાં સિંહની એક ગઝલ દાદ બાપુની બહુ તમને સંભળાવો. મારું કામ કવિતાઓ ગાવાનું, સારા ભાવ ગાવાનું અને થોડી વાતો કરવાનું છે. મારો સમય મને ખબર એટલે એ સમયમાં જ સંભળાવી. આજ કમાણી કરીને ખાઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. એના સ્વભાવમાં જે છે એ છે. અને મર્યા પછીનો માલ તો બોલણ ગાડા ભરે, હાજરી નો બોલાઈ જાય તો બોલાઈ જાય. આજકાલ ઈ ચલણ ગેરહાજરીમાં વાતો જુદી કરે, હાજરીમાં નથી કરે. જેવા આપણે વાહવાળી એટલે આપણી વાત એને ફરી જાય. આપણે તો રીનાઈ હોય પણ એની વાતમાં ફેર પડી જાય કે મર્યા પછીનો માલ બોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય સિંહની જાત. બેઠો હોય ત્યાં અવાજ ન થાય.
જોગંગ જટાળા ખરી લટાળા ચાર ચટાળા ચટાળા. આ કાવ્ય પ્રસ્તુતિ ને આ કાવ્યની ઉપમા ને આ કાવ્યનું સૌંદર્ય એ તો પદ્મશ્રી દાદુદાન બાપુ પાસે હોય. વધાવો જોરદાર તાળીઓના ગણગાટથી જીતુભાઈને હવે વિનંતી કરીએ પરસોત્તમ ફરી બાપુને. અત્યારે ભવ્યમાં દિવસનો પાટોત્સવ ભગોડા મિત્રો અત્યારે આપણે એને મસ્ત મિત્રો જોઈ શકો ભવ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન છે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે તમે જોઈ શકો જ્યાં સુધી તમને નજર દેખાય ને ત્યાં સુધી મિત્રો પબ્લિક ને પબ્લિક જ છે જોઈ શકો છો. અત્યારે અવાજ મિત્રો હોય ને હવે મિત્રો અવાજ આપણે જે સાઉન્ડ એવું મિત્રો બંધ થયું એટલે તમે જોઈ શકો ઘણા બધા આગળ તમને દેખાય જશે કલાકારો ફૂલ મોજ કરાવી છે. અને અત્યારે આપણે જે છે મેન એન્ટ્રી ગેટ છે ને તો અત્યારે મિત્રો આપણે જે વીઆઈપી મિત્રો એન્ટ્રી ગેટ છે ને ના છે અત્યારે મિત્રો જોઈ શકો આ બધું વીઆઈપી એન્ટ્રી ગેટ છે. અને આ મિત્રો આપણે મિત્રો હસ્તકે છે આપણે મંડપ હરાજી છે ને એ આપણે કાકાની બધું આ જે મંડપ બધું ફિટ કર્યું છે ને એમના હસ્તકે આપણે એન્ટ્રી ગેટની અંદર આપણે એન્ટ્રી કરી છે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો આથી એમની ટીમ છે જોઈ શકો આ બધા ને બધા મંડપ હરા છે એવું છે. તો અત્યારે આજે આપણે છે ને મંડપ હરા આખો મિત્રો ટીમ છે મંડપ હરાની એમના હસ્તકે મિત્રો આપણે વીઆઈપી મિત્રો પાસની અંદર આપણે વીઆઈપી એન્ટ્રી કરી છે બધા જોઈ શકો અત્યારે મેન છે એમાં જો હા બાબા મિત્રો ગાંધી ગીરનો ખાવા એટલે કે રાજભા ગઢવી આવી ગયા રાજભા ગઢવી ફૂલ મોજ કરાય છે મોજ કેવી મોજ કરાય છે બહુ મોજ. આ તો આજે 28 તારીખે મેં ભગોડાની અંદર કામ કર્યું છે 30મો પાટ ઉત્સવ 30મો પાટ ઉત્સવ અને આજની દિવસ મોજ જોઈ લો ફૂલ મોજે મોજ. હા ફૂલ મોજ જો મંડપ ફરાયની જય મોગલ. જો આપણે એલસીડીમાં અત્યારે મિત્રો અહીંથી તમને દેખાડું છું સ્લો થાય ને પછી આપણે છે ને જઈએ છીએ વેલકમ એન્ટ્રી આપણે અત્યારે આપણે વીઆઈપી એન્ટ્રી કેમાં છીએ બેઠા છીએ બધા પાસે બેઠા છે બધા મંડપ વાળા છે. હા હા પબ્લિક જોવો તમે હા ત્યાં જગ્યા ના માહિતી બોલો પબ્લિક જોવો મિત્રો આ તો અત્યારે છે ને આ અત્યારે આપણે એલસીડીમાં છીએ સુતે ત્યાં રજની ભાંગતી રે મોગલ માં મોગલ માંગલ ભગોડાના ટીમે દર વર્ષે આપણે મળીએ છીએ. પૂજ્ય બાપુ મોરારી બાપુ અનેક સંતો અનેક જગદંબાઓ અમારા ચારણાયો જોગમાયાઓ અને અહીંયા હું અને તમે દર વર્ષે આવી છીએ. અહીંયા એક અનોખી અને અદ્ભુત અનુભૂતિ થાય છે એના માટે આવીએ છીએ. આપણા કંઈક પેઢીઓના પુણ્ય જાગી જાય અને પાપ છે એ ધોવાઈ જાય એના માટે ભગોડાના ટીમે આવી છે. ભગવતીનો આ 30મો પરમ ઉત્સવના આપ બધાને વધાઈ સાથે ભગોડાના 8000 થી વધારે સ્વયંસેવકને બધાને નમન સાથે માયા મામા એની આખી ટીમ જયરાજ મામા માયુ મામા રામ મામા અને જેટલા અહીંયા આવીને તમે જોવો તો ખબર પડે આપણે 1000 હાથવાળી લાખ હાથવાળી કરોડો હાથવાળી જોગમાયા એવું સાંભળ્યું છે પણ અહીંયાથી જોઈ તો ખબર પડે કે કરોડો લાખો હાથ કેવાય છે. માના મા મોગલનું એક એક રૂપ અહીં બેઠું હોય એવું લાગે છે. એ ભગવતી ને માના સાનિધ્યમાં અમે બધા દર વર્ષે એક અનેરો ઉમળકો લઈને આવીએ છીએ. અહીંયા જે લોકો આવે છે ને કંઈક મળે છે, કંઈક અનોખી અનુભૂતિ જે કરોડો રૂપિયા દેતા ન મળે એવી અનુભૂતિ અહીંયા આવ્યા પછી મને તમને મળે છે. એવી ભગવતી કોઈ ઢોરનો ચારો લેવા જવા તો 50 વર્ષથી ચાલી આવ પરંપરા તો જૂની પણ 50 વર્ષથી હજે જોયું એ કહું છું કે કોઈ ઘાસ ચારો લેવા જવું હોય કોઈને હટાણે જાય કોઈ બેન દીકરી ખેતરે જાય બાળક નાનું 5-6 મહિનાનું દીકરી કે દીકરો ઘોડિયામાં હોય કોઈ હિંચકાવા વાળું ન હોય ઈ ખોયાને ઘોડિયાને આમ હિંચકાવી અને બેનું દીકરી વયા જાય 3 કલાકે પાછા આવે તો ઘોડિયાને હિંચકા ચાલુ હોય આખા ગામમાં નેહડામાં આ ભગુડામાં ઈ ભગવતી જાગતી જોત છે. એક આવડું એવું ફળું માનું છે અહીંયા પણ ઈ ફળું છે ઈ આખા બ્રહ્માંડને જીવી લે એવી તાકાત છે.
આપણે ત્યાં સરસ ચિત્ર બનાવ્યું છે. હા તે બનાવ્યું કોણે ત્યાં બનાવ્યું? ઓલી બાજુ ફેર એના ઉપરથી કેમેરો કરજો. એવડા બાળકે માતાજીનું કેવું સરસ ચિત્ર બનાવ્યું છે. જો બધા તાળીઓથી વધાવો. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. વાહ જો એને કેમેરા ઉપર દેખાડી દેજો. આવડા બાળકો ધારે તો આવું કરી કે ઘણા 22 વર્ષના કે અમે બેરોજગાર છીએ, અમને ધંધો આપો. તમારી પેઢી જ બેરોજગાર છે. તમારે કોકને નડવા સિવાય ધંધા જ નથી. ઘણા વેફરના પેકેટ જેવા હોય, માલ આટલો કોઈને હવા બહુ જાજી ફરી હોય. સાયરામભાઈ ઘણા રડી રહેતી જાવ હોય, દી આચમી જાય તોય થકતા હોય. હવે તો રેવા દે, આગળ છાર પડી છે, ઠરી જાય આવ. એટલે એવા ઘણાને શું છે, એક માણસ હમણાં સાયરામભાઈ બહુ સારી તમે જ કરી હતી કે લગભગ મેં ક્યાંક સાંભળી હતી વાત. હા વાહ કે એક જણા નવો મારે ગાવું છે, પણ આ તો વાત આવી હતી ભાઈ. હે કે લે ભાઈ તું ખૂબ આગળ વધવાનો માં મોગલ તારા ઉપર. હું અહીંથી આપને કહી દઉં, ભગવાન કૃષ્ણ આપણો બાપ છે, દ્વારકા વાળો. દ્વારકા વાળો એ લાવ પેલા ખાઈ ગાઓ આને જોરદાર ઓલી બાજુ ફરી જા, કેમેરામાં આવી જાય. અત્યારે ક્ષણ પકડી લેવાની હોય. ધન્યવાદ. સહી પછી હું કરી લઈશ, પછી આ બાજુ મળી લઈશું આપણે. ધન્યવાદ. કાગવાણી છે સરસ. અહીંયા હું છે એક સેકન્ડ કામની છે. શું કરવાનું છે? પછી આપણે હું જરૂર મળીશ. આ બાજુ થાય છે મારો રાઉન્ડ પૂરો થાય. તારું નામ શું? દિગ્જય વાઘેલાને જોરદાર તાળીથી વધાવો. મારું સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. ખૂબ ખૂબ આભાર. હા ભાઈ પછી હું અહીં મળીશું આપને. હો ધન્યવાદ ધન્યવાદ. એટલે ભગવાન દ્વારકા વાળાએ સુદામાને મેળ્યું બનાવી દીધી. આખી દુનિયાને ખબર છે આપણો બાપ છે, હજી પણ આપે. અને એ આપે પણ આવડું ફળું અહીંયા ભગુડામાં બેઠું છે. આ માં છે, બોલો બાપ છે. આપણે બધા હરખા. અહીંયા જે ફળું આ માં બેઠી છે એ એવા કેટલાય અહીં સુદામાં બેઠા છે કે જેને મેળ્યું ખબર ન પડે એમ ભગુડા વાળી મોગલે બનાવી દીધી છે. એવા કેટલાય બેઠા છે. ઇંગ્લિશમાં પાલુભાઈ આઈ કોન્ટેક્ટ કહેવાય. આજ સુધી જાગે છે, એના પ્રમાણ છે આ બધા આવો છો. એટલે મારી રચના કે હજી મારી આઈ જાગે છે રે. હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. એવા ભણકાર વાગે છે.
નો ભાગ નો થાય મારો વખો તો દુનિયા કઈ નોખો મે મારી મારા તમારી ના ઠાકરની બાબતમાં થાય મીઠુની ધરતીમાં મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીના વીર ચરણો પખારે જા સાગર ગંભીર હવે ખબર પડી મારી લક્ષે ચરણો પખારે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીના વીર ને જો સાગર નો જાગા પેલે રાજ મારા દ્વારિકાના દેવની કો ભાટક નો થાય स्वयं नमो पार्वती पति हर हर પ્રોગ્રામ પાછા વહી આવે છે અત્યારે રૂમ છે ને ના આવ્યા છીએ તો છે મંડપ બધા રૂમ છે જે અત્યારે મંડપ તમને દેખાડ્યો આગળ બધો ફિટ કર્યો ને એ મંડપ વાળા નહોતું તો આપણે એમ તો એ મંડપ વાળાને બધી સાથે આપણે વીઆઈપી એન્ટ્રી રહેતી તમને એટલે એમ તો નજીકથી મિત્રો તમને દર્શન હવે આપણે જઈએ છીએ રૂમ બાજુ જો અત્યારે તો અત્યારે મિત્રો આપણે મંદિરમાં આજે આવી ગયા છીએ મંદિરમાં પણ મિત્રો અત્યારે જોઈ શકો એલસીડીની અંદર મિત્રો અત્યારે બધા જો બ્લોક ડાયરાનો આનંદ માણી રહ્યા છે જોઈ શકો છો હજારોની સંખ્યામાં મિત્રો માણસો તો અહીંયા છે આપણે મંદિર બહાર જે મિત્રો મેન ગેટ છે ના મિત્રો ગ્રાઉન્ડ ના તો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે ફૂલ મોજ કરે છે સંપૂર્ણ દેખાડું છે આપણે અત્યારે જઈએ છીએ રૂમ બાજુ ખાઈને રહે ને રૂમી છીએ જોઈ શકો છો આ છે મારા રૂમ બધા મંડપ વાળા અત્યારે ઉતારશે તો આરામમાં છે બધા આપણે રૂમે છીએ મંડપ વાળાનું છે ચલો હવે કંઈક આરામ કરે ફાઇનલ મિત્રો અત્યારે બ્લોગ એન્ડ કર્યું છે કામ તો મિત્રો કાલે પ્રોગ્રામ હતો ભગોડા મિત્રો 30મો પાટું છે આજે મિત્રો એન્ડ કર્યું છે કેમ કે વહેલા આપણે 6 વાગ્યા સુધી 6-7 વાગ્યા સુધી ના હતા આપણે 11 થી 11:30 થયા અને ઘરે પૂજ્યા પછી ઉજાગરો હતો એટલે ઘરે પૂજ્યા એટલે અત્યારે એન્ડ કર્યું છે હાજી તો ચાલો બ્લોગમાં હોય તો મસ્ત આપણે નાના તો બધા કલાકાર ફૂલ મોજ કરી છે અને 30મા પાટોત્સવ નિમિત્તે ભગોડા મિત્રો પ્રોગ્રામ હતો ભવ્ય બ્લોગ ડાયરો તો આપણે નાનો તો બ્લોગ બનાવ્યો છે તો ખાસ કેવો લાગ્યો બ્લોગ એ ખાસ કોમેન્ટ કરી દેજો ખાસ કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં અને ભવ્ય રસોડું હતું હવન હતા આ રીતે બધા વિડીયો આપણે ભગોડાના મૂકેલા છે આની પછીના તો ખાસ જોઈ લેજો તો ચાલો અત્યારે આ વ્લોગ એન્ડ કરીશું વ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દીજો શેર કરી દીજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવા વિના જાતા નહીં ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગ મળશું ત્યાં સુધી બધા મિત્રોને પાછી ત્યારે જય મેડીમાં ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો